કહેવાય છે કે ભગવાનની કથાને સંપૂર્ણ સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળી લાઈક કરી ભીખાજી મ્યુઝિકને સબસ્ક્રાઇબ કરો અને આ જ્ઞાનને તમારા પરિવાર સાથે શેર કરો. જય શ્રી કૃષ્ણ. અંતે એ જ કામના છે કે કૃષ્ણ તમારા બધા દુઃખ દૂર કરે. આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે મહાભારત. પણ આ કોઈ સામાન્ય કથા વાર્તાની ચર્ચા નથી. આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું. પણ જો હું એમ કહું કે એ યુદ્ધના મૂળ દ્રૌપદીના અપમાન કે કૃષ્ણના ગીતા ઉપદેશમાં નહોતા, બિલકુલ, પણ એનાથી ઘણી પેઢીઓ પહેલા રોપાયા હતા. સાચી વાત. અને આ જ મુદ્દો છે ને આપણો આજનો જે સ્ત્રોત છે મહાભારત. સમય અમર મહાકાવ્યનું વર્ણન કરે છે. એ ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરે છે. હા, જેમાં સમય પોતે એક પાત્ર છે. બરાબર. અને સમયના દૃષ્ટિકોણથી જુઓ તો યુદ્ધની શરૂઆત તલવારોથી નહીં પણ વિચારોથી થઈ હતી. વિચારોથી? અચ્છા, આ વાત ખરેખર ઊંડી છે. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આ મહાન યુદ્ધના વૈચારિક બીજ એ ક્યાં અને કેવી રીતે રોપાયા. આપણે બે શક્તિશાળી રાજાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. રાજા ભરત, જેમના પરથી આ દેશનું નામ પડ્યું, અને રાજા શાંતનું. હા, રાજા શાંતનું, જેમની એક ભૂલે કદાચ ઇતિહાસની દિશા જ બદલી નાખી. આ બંનેની કથા દ્વારા આપણે યોગ્યતા અને જન્મસિદ્ધ અધિકાર વચ્ચેનો સંઘર્ષ સમજીશું. અને આ જ સંઘર્ષ મહાભારતનો આત્મા છે. એક તરફ છે રાજધર્મનું શિખર અને બીજી તરફ વ્યક્તિગત મોહને કારણે શરૂ થયેલું પતન. આ બે વાર્તાઓ જ કુરુક્ષેત્રની ભૂમિકા તૈયાર કરે છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ એ મહાન રાજાથી જેમણે આ દેશને એક નામ આપ્યું, રાજા ભરત. આપણે જાણીએ છીએ કે તેમણે હિમાલયથી સમુદ્ર સુધી સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. પણ સ્ત્રોત કહે છે કે એમની સાચી મહાનતા એમના વિજયમાં નહોતી, પણ એમના એક નિર્ણયમાં હતી. હા, કારણ કે રાજા ભરતે માત્ર જમીન પર રાજ નહોતું કર્યું. એમણે શાસનનો એક એવો સિદ્ધાંત સ્થાપ્યો જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. કેવો સિદ્ધાંત? એમણે પોતાના દરબારમાં એક નવી જ પ્રથા શરૂ કરી, જેને આપણે આજના સમયમાં લોકશાહી જેવી ગણી શકીએ. એમણે સ્પષ્ટ કહ્યું, જીવનનું મૂલ્ય યોગ્યતામાં છે, જન્મમાં નહીં. ઓહ! એ સમયમાં જ્યાં રાજાનો દીકરો જ રાજા બને ત્યાં આ વિચાર એક ક્રાંતિ હતો, ખરું ને? બિલકુલ. પણ આવા વિચારને અમલમાં મૂકવો સહેલો ન હોય, ખાસ કરીને જ્યારે વાત પોતાના પરિવાર પર આવે. હા. એમની સામે સૌથી મોટો પડકાર આવ્યો ઉત્તરાધિકારીની પસંદગીનો. એમને 9 પુત્રો હતા. 9. સામાન્ય રીતે તો આ કોઈ પણ રાજા માટે ગૌરવની વાત કહેવાય. છતાં તેઓ નિર્ણય કેમ નહોતા લઈ શકતા? આ જ તો મુદ્દો છે. સ્ત્રોત એવું કહે છે કે એમના પુત્રો ખરાબ નહોતા, પણ તેઓ મહાશાસક બનવાને લાયક નહોતા. ભરતનું માપદંડ જ અલગ હતું. તેઓ માત્ર કામચલાઉ શાસક નહોતા શોધતા, પણ એવો ઉત્તરાધિકારી શોધતા હતા જે એમના આદર્શોને આગળ લઈ જઈ શકે. આ જ એમની દુવિધા હતી. અને આ જ દુવિધા લઈને તેઓ પહોંચ્યા ઋષિ કણવા પાસે. અને ઋષિ કણવાએ શું કહ્યું? કોઈ રાજકીય સલાહ આપી? ના, ઋષિએ કોઈ સીધો જવાબ ના આપ્યો. એમણે ખૂબ ઊંડી વાત કરી. એમણે કહ્યું, જે ભરતે આખી પૃથ્વી જીતી લીધી છે તેણે હજી સ્વયંને જીત્યો નથી. સ્વયંને જીત્યો નથી? હા, મતલબ કે સાચો ન્યાય કરવા માટે પહેલા પોતાના પક્ષપાત, પોતાની લાગણીઓ, પોતાના પુત્ર પ્રેમ પર વિજય મેળવવો પડે. બરાબર. જ્યાં સુધી રાજા આંતરિક રીતે ન જીતે ત્યાં સુધી એ બહાર સાચો ન્યાય ન કરી શકે. આત્મવિજય જ સાચા શાસનનો પાયો છે. વાહ! એટલે નિર્ણય લેતા પહેલા નિર્ણય લેનારને પોતાની જાતને તૈયાર કરવી પડે છે. તો આ સલાહ લઈને ભરત પાછા ફર્યા. પછી શું થયું રાજદરબારમાં? તેઓ પાછા ફર્યા અને એક ઐતિહાસિક સભા બોલાવી. તેમણે દરબારમાં ઘોષણા કરી, કોઈ પણ રાજા તેના દેશ કે તેના લોકો કરતા મોટો નથી. અને રાજાના 3 મુખ્ય કર્તવ્યો ગણાવ્યા: ન્યાય, રક્ષા અને સૌથી અગત્યનું યોગ્ય ઉત્તરાધિકારીની નિમણૂક. એક મિનિટ, પોતાના 9 દીકરાઓને સત્તા માટે અયોગ્ય જાહેર કરવા, આ તો કોઈ પણ પિતા માટે લગભગ અશક્ય નિર્ણય કહેવાય. અશક્ય જ. આનાથી તો રાજમહેલમાં જ બળવો થઈ જાય. અને થયો પણ. માનસિક બળવો. એમની પત્ની, એમની માતા બધા એમની વિરુદ્ધ હતા. પણ ભરત હવે ઋષિ કણવાની વાત સમજી ચૂક્યા હતા.
એમણે આત્મવિજય મેળવી લીધો હતો. એટલે એમણે શું કર્યું? એમણે પોતાના 9 પુત્રોનું જાહેરમાં મૂલ્યાંકન કર્યું અને કહ્યું કે એમનામાંથી કોઈ પણ આ મહાન સામ્રાજ્યનો ભાર ઉઠાવવા માટે સક્ષમ નથી. ઓહ, અને પછી એમણે નિર્ણય લીધો, જેણે ઇતિહાસ રચી દીધો. એમણે ભારદ્વાજના પુત્ર અભિમન્યુને, જે યોગ્યતામાં શ્રેષ્ઠ હતો, એને દત્તક લીધો. હા, દત્તક લઈ પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો. આના પર એમના પરિવારની, ખાસ કરીને એમની માતા શકુંતલાની શું પ્રતિક્રિયા હતી? કારણ કે એક મા માટે તો આ માનવું બહુ જ અઘરું હોય. બિલકુલ. સ્ત્રોતમાં શકુંતલા અને ભરત વચ્ચેના એક ખૂબ જ ભાવુક સંવાદનો ઉલ્લેખ છે. શકુંતલાએ દુઃખી થઈને ભરતને કહ્યું, તમે ઇતિહાસના પ્રથમ પિતા છો, જેમણે પોતાના જ પુત્રોને તેમના અધિકારથી વંચિત કર્યા. તમે કેવા પિતા છો? અને ભરતનો જવાબ એ રાજધર્મ અને પુત્ર પ્રેમ વચ્ચેના સંઘર્ષનો સાર છે. એમણે કહ્યું, માતા, હું માત્ર પિતા નથી, પણ એક રાજા પણ છું. સાચી વાત. અને ન્યાયના સિદ્ધાંતે મને બાંધ્યો છે. જો હું મારા અયોગ્ય પુત્રને રાજા બનાવીશ, તો હું આ લાખો પ્રજાજનો સાથે અન્યાય કરીશ, જેઓ પણ મારા જ સંતાનો છે. આ ક્ષણે ભરતે રાજધર્મને પુત્ર પ્રેમ કરતા ઉપર મૂક્યો. બરાબર. અને યોગ્યતાના સિદ્ધાંતની સ્થાપના કરી. આ તો રાજધર્મનું એક અદ્ભુત ઉદાહરણ છે. એક એવો આદર્શ જે સદીઓ સુધી ટકવો જોઈએ. પણ શું આવો આદર્શ ટકી શક્યો? તમે સાચું પકડ્યું. આ રાજધર્મનો શિખર હતો, પણ દરેક શિખર પછી ઢોળાવ આવે જ છે. અને મહાભારતની કથામાં આ ઢોળાવની શરૂઆત થઈ રાજા શાંતનુથી, જેમણે એક વ્યક્તિગત મોહ માટે ભરતે સ્થાપેલા આખા સિદ્ધાંતને ઉથલાવી દીધો. પેલો જે સ્ત્રોતમાં સમય કહે છે એ વાક્ય નહીં? હા, ભરતના રાજકીય આકાશમાં લોકશાહીની એ કડી રાજા શાંતનુના શાસનકાળ દરમિયાન કરમાઈ ગઈ, જ્યારે જન્મે યોગ્યતા પર પ્રાધાન્ય મેળવ્યું. રાજા શાંતનુ, એમની વાર્તા કેવી રીતે શરૂ થાય છે? કેવી રીતે એક રાજા પોતાના પૂર્વજના આટલા મહાન આદર્શથી આટલો દૂર જઈ શકે? એમની વાર્તા શરૂ થાય છે પ્રેમથી, અથવા કહો કે મોહથી. એક દિવસ શાંતનુ ગંગા નદીના કિનારે હતા, અને ત્યાં એમણે દેવી ગંગાને માનવ સ્વરૂપમાં જોયા. ઓકે. તેઓ ગંગાના સૌંદર્યથી એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે પોતે રાજા છે, પોતાની જવાબદારીઓ છે, એ બધું જ ભૂલી ગયા. અને ગંગાએ લગ્ન માટે હા પાડી, પણ એક વિચિત્ર શરત સાથે. બરાબર? હા, એક વિચિત્ર શરત. કેમણે કહ્યું કે શાંતનુ એમને ક્યારેય કોઈ પ્રશ્ન નહીં પૂછે, એ જે પણ કરશે તેના પર સવાલ નહીં ઉઠાવે. બરાબર. એક રાજા જેની આખી જિંદગી જ પ્રશ્નો પૂછવા અને નિર્ણયો લેવા પર હોય, એ આવું વચન કેવી રીતે આપી શકે? આજ તો પતનની શરૂઆત હતી. શાંતનુ એ સમયે રાજા તરીકે નહોતા વિચારતા, એક પ્રેમી તરીકે વિચારતા હતા. એમના માટે ગંગાને પામવું એ રાજ્ય કરતાં પણ વધુ મહત્વનું બની ગયું હતું. એમણે વગર વિચારે વચન આપી દીધું. અને સ્ત્રોત તો એમ પણ કહે છે કે તેઓ મહિનાઓ સુધી રાજપાટ ભૂલી ગયા હતા. હા, બિલકુલ. રાજમહેલ અને પ્રજાને ભૂલીને માત્ર ગંગા સાથેના પ્રેમમાં ડૂબેલા રહ્યા. અહીં ભરત અને શાંતનુ વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. સાચી વાત. ભરતે રાજ્ય માટે પરિવારનો ત્યાગ કર્યો, અને શાંતનુએ પરિવાર માટે કે પોતાના મોહ માટે રાજ્યનો ત્યાગ કર્યો. અને આ વચનના પરિણામો ખૂબ જ ભયાનક આવ્યા. જ્યારે એમના પ્રથમ પુત્રનો જન્મ થયો, શાંતનુ ખૂબ જ ખુશ હતા, પણ પછી જે થયું અકલ્પનીય હતું. હા, ગંગાએ નવજાત શિશુને લઈને નદી કિનારે ગઈ અને એને જીવતો જ નદીના પ્રવાહમાં વહાવી દીધો. અને રાજા શાંતનુએ આ પોતાની આંખોથી જોયું. પોતાની આંખોથી. તેઓ સ્તબ્ધ થઈ ગયા, હૃદયમાં ચીસ પાડી ઉઠ્યા, પણ પોતાના વચનને કારણે એક શબ્દ પણ બોલી ન શક્યા. બસ મૌન રહીને આ ભયાનક દ્રશ્ય જોતા રહ્યા. આ વિચાર જ કંપાવી દેવો છે, પણ આ તો માત્ર શરૂઆત હતી, ખરું ને? દુર્ભાગ્ય, હા. આ ભયાનક ઘટનાનું પુનરાવર્તન થયું, એક પછી એક. 4 પુત્રોને? હા, ગંગાએ એમના 4 પુત્રોને જન્મ પછી તરત જ નદીમાં ડૂબાડી દીધા. અને દર વખતે શાંતનુ એ જ વેદના, એ જ લાચારી અને એ જ અપરાધ ભાવમાં ડૂબતા ગયા. એક રાજા જેની મુખ્ય જવાબદારી પ્રજાની રક્ષા કરવાની છે, એ પોતાની આંખ સામે પોતાના જ સંતાનોની હત્યા થતી જુએ અને ચૂપ રહે. દરબારમાં શું ચાલતું હશે? અરાજકતા. સ્ત્રોત એ પણ દર્શાવે છે કે રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. મંત્રીઓ, રાજપુરોહિત બધા જ ચિંતિત હતા. રાજા શારીરિક રીતે સિંહાસન પર હતા, પણ માનસિક રીતે તેઓ ત્યાં હતા જ નહીં. એમનો અપરાધ ભાવ, એમની લાચારી, એમનું મૌન રાજ્યને નબળું પાડી રહ્યું હતું.
અને આખરે કોઈકે તો તેમને પડકાર્યા જ હશે. હા, રાજ્યના મુખ્ય પુરોહિત એમનો સંયમ તૂટી ગયો અને એમણે રાજાને જે કઠોર શબ્દો કહ્યા. શું કહ્યું એમણે? એમણે કહ્યું, મહારાજ, જે રાજા પોતાના જ પુત્રોની રક્ષા નથી કરી શકતો તે તેની પ્રજા અને તેના દેશવાસીઓની રક્ષા કેવી રીતે કરી શકે? બરાબર, એ જ. આ શબ્દો સીધા જ રાજા ભરતના સિદ્ધાંતો પર પ્રહાર હતા. અને અહીં જ આ બંને કથાઓ જોડાય છે. હા, રાજા ભરતે રાજધર્મ માટે પુત્ર પ્રેમનું બલિદાન આપ્યું, જ્યારે રાજા શાંતનુએ પોતાના વ્યક્તિગત પ્રેમ અને એક વચન માટે રાજધર્મ, ન્યાય અને પોતાના પુત્રોનું બલિદાન આપ્યું. એમની આ એક નબળાઈ. હા, આ એક નબળાઈ, આ એક મોહ જેણે એમને પોતાના સંતાનોની હત્યા રોકવાથી અટકાવ્યા, એ જ ઘટના હતી જેણે કુરુક્ષેત્રના યુદ્ધનો વૈચારિક પાયો નાખ્યો. એટલે અહીંથી યોગ્યતાના સિદ્ધાંતનું પતન શરૂ થયું. અને વ્યક્તિગત લાગણીઓ, વચનો અને વંશ પરંપરાગત અધિકારને મહત્વ મળવા લાગ્યું. ભરતે જે મજબૂત પાયો નાખ્યો હતો એ અહીંથી જ ખોખલો થવા લાગ્યો. એટલે તમે એમ કહો છો કે જે કથાને આપણે ભાઈઓના ઝઘડા તરીકે જોઈએ છીએ એનું મૂળ કારણ કોઈ વ્યક્તિગત દુશ્મની નહીં, પણ શાસન ચલાવવાની બે અલગ વિચારધારાઓનો ટકરાવ હતો. બરાબર. મહાભારત માત્ર સિંહાસન માટેનો પારિવારિક ઝઘડો નથી. એના મૂળમાં આ બે વિરોધી વિચારો છે. શું નેતૃત્વ યોગ્યતાના આધારે મળવું જોઈએ, જેમ ભરતે માન્યું, કે પછી તે વંશ અને જન્મનો અધિકાર છે, જે શાંતનુના કાર્યોથી પ્રસ્થાપિત થયું? આ પ્રારંભિક ઘટનાઓ જ આખા મહાકાવ્યની દિશા નક્કી કરે છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે આપણે બે રાજાઓની વિરોધાભાસી કથાઓ જોઈ. એક તરફ રાજા ભરત, જેમણે યોગ્યતા માટે વ્યક્તિગત લાગણીઓનું બલિદાન આપ્યું, અને બીજી તરફ રાજા શાંતનુ, જેમણે એક વ્યક્તિગત વચન અને મોહ માટે પોતાના રાજધર્મનું બલિદાન આપ્યું. અને આ જ બે વિચારધારાઓ આવનારી પેઢીઓમાં સંઘર્ષનું કારણ બની. એક તરફ ભીષ્મ, જે વચન અને વંશ માટે બધું જ ત્યાગી દે છે, અને બીજી તરફ કર્ણ, જે યોગ્ય હોવા છતાં જન્મના કારણે અધિકારથી વંચિત રહે છે. આ આખો સંઘર્ષ શાંતનુના દરબારમાં શરૂ થઈ ચૂક્યો હતો. આજના વિશ્લેષણને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. સ્ત્રોતમાં રાજપુરોહિત શાંતનુને ઠપકો આપ્યા પછી એક આશ્ચર્યજનક વાત કહે છે. તેઓ કહે છે કે મહારાજ, તમારી આ ભયંકર નબળાઈમાંથી ચોક્કસપણે શક્તિનું બીજ ઉભરી આવશે. હા, આ બહુ રસપ્રદ છે. મને આ થોડું વિચિત્ર લાગે છે. આટલી મોટી દુર્ઘટના અને નિષ્ફળતામાંથી શક્તિ કેવી રીતે જન્મી શકે? આ એક ખૂબ જ ઉશ્કેરણીજનક વિચાર છે. એવું કેવી રીતે બને કે આટલી ભયંકર વેદના, અપરાધભાવ અને લાચારીમાંથી કોઈ શક્તિનો ઉદય થાય? એ જ તો. કદાચ એનો સંકેત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નબળાઈને કારણે બધું જ ગુમાવી દે છે, ત્યારે તેમાંથી જ એક એવી પ્રતિજ્ઞા કે એવું બલિદાન જન્મે છે જે અસાધારણ હોય છે. એટલે કે ભીષ્મ જેવા પાત્ર તરફ ઇશારો છે? કદાચ. આ પ્રશ્ન આપણને વાર્તાના આગામી ભાગ વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે. અને એ વિચારવા જેવું છે કે શું ક્યારેક મહાન શક્તિનો જન્મ મહાન નબળાઈમાંથી જ થતો હોય છે?